નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજથી એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા જે યોજાવાની છે તેની એક શરૂઆત આજથી થઈ હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય. આમ તો એમ કહીએ કે આજથી તો ના થઈ, 1 મહિના પહેલાંથી થઈ ગઈ છે. જે પ્રમાણે રથનું જે રિનોવેશન જે શરૂ કરી દેવામાં આવ્યું, નવા રંગરૂપથી અત્યારે હાલ તો જે રથને સુશોભિત અત્યારે હાલ તો જે કરવામાં આવી રહ્યા છે, તેની સાથે જ્યારે આજની વાત કરીએ તો આજે પ્રભુ જગન્નાથજીની 148મી જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમ કહેવાય ને કે સાબરમતીમાંથી જે જળ લાવવામાં આવ્યું અને તેની સાથે જળાભિષેક બાદ શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર આરતી પણ કરવામાં આવી અને પૂજા વિધિ કરવામાં આવી. સાથે હવે એમ પણ કહેવામાં આવતું હોય છે કે અત્યારે હવે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી કે જે મામાના ઘરે જતા હોય છે અને ત્યારબાદ જે લાડ લડાવવામાં આવતા હોય છે મામેરામાં, અને તેની સાથે ત્યાં જે ઉપસ્થિત તમામ લોકો હોય તેમના દ્વારા એમ જ કહેવામાં આવતું હોય છે કે જ્યારે ભાણિયા ઘરે આવતા હોય ત્યારે મામાને એક અનેરો આનંદ જોવા મળતો હોય છે. મામાના ઘરે તો હોય પરંતુ આજુબાજુમાં પણ અત્યારે અનેરો આનંદ હોય. અને તે જ પ્રમાણે સરસપુર ખાતે જે ભગવાનનું જે કહેવાય કે મામાનું ઘર છે ત્યાં ભગવાન જતા હોય છે. ત્યાં મામેરામાં જે ઘણી બધી વસ્તુ અત્યારે અર્પણ પણ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ કેરીને બધું ખાધું હોય છે ને એટલે પછી નેત્રોત્સવની વિધિ પણ કરવામાં આવતી હોય છે અને પછી રથયાત્રા નીકળતી હોય છે. આમ તો ઘણી મોટી વિધિ વિધાન પણ જોવા મળતું હોય છે, પણ જ્યારે રથયાત્રાની વાત કરીએ, રથયાત્રા એ ઘણી મહત્ત્વની અત્યારે આવતો છે. કારણ કે રથયાત્રાની આપણે વાત કરતા આવીએ તો તેમાં દરેક લોકો એક રાહ જોઈને બેઠા હોય કે ક્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે. આપણે દરેક લોકોને દર્શન કરવા હોય ભગવાનના તો આપણે લોકો મંદિરમાં જતા આવીએ છીએ, પણ આ એક એવો દિવસ છે કે ભગવાન ખુદ તમારા દ્વારે આવતા હોય છે તમને દર્શન આપવા માટે, નગરચર્યાએ નીકળતા હોય છે. એટલા માટે જેમ કહેવાતું હોય છે રથયાત્રા એ ઘણી મહત્ત્વની હોય છે. રથયાત્રામાં કઈ વિધિ વિધાન અનુસાર અત્યારે તો કઈ પૂજા વિધિ કરવામાં આવતી હોય છે, કેવો હર્ષોલ્લાસનો માહોલ હોય છે, કેવા પ્રકારનો એમ કહેવાય કે ના જે મામેરું કરતા હોય છે એ લોકોમાં કેવો ઉત્સાહ અત્યારે આવતો હોય છે, તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભદ્રેશભાઈ દવે, કે જેઓ જ્યોતિષાચાર્ય છે અને ઘણા વર્ષોથી અત્યારે તો જે કહેવાય કે ભગવાન જગન્નાથજીની પૂજા વિધિ તો તેઓ કરે છે, જળયાત્રા હોય કે પછી અન્ય કોઈ પણ વિધિ હોય. ભદ્રેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. અને ત્યારબાદ અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ પટેલ, કે જેઓ 2023માં તેમણે ભગવાન જગન્નાથજીનું જે મામેરું કર્યું હતું અને તેની સાથે હર્ષોલ્લાસથી એ દિવસની ઉજવણી પણ કરી હતી. અને તેમને પણ ખબર છે કે ના ભગવાન જગતનો નાથ જગન્નાથ જ્યારે તેમના દ્વારે આવતો હોય ત્યારે કેવા પ્રકારનો માહોલ હોય છે. આપ બંનેનું સૌથી પહેલાં તો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સ્વાગત છે. જય જગન્નાથ. ભદ્રેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. ભદ્રેશભાઈ, 148મી રથયાત્રાને તો હજુ સમય છે, પરંતુ એમ કે ને એક શરૂઆત થઈ ગઈ છે. મેં જે રીતે કહ્યું કે ના એક બાદ એક દરેક લોકોમાં ઉત્સાહ હોય છે. વિધિ વિધાન કરીને અત્યારે હાલ તો જે એમ કહેવાય ને કે અત્યારે યાત્રાની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ જળયાત્રા એક શરૂઆત છે. કયા કયા પ્રકારની અત્યારે હાલ તો વિધિ વિધાન તેમાં કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ કયા પ્રકારની વિધિ વિધાન કરીને મામાના ઘરે ભગવાન જતા હોય છે? જી, સર્વપ્રથમ દર્શક મિત્રોને નિર્માણ ન્યૂઝના માધ્યમથી જય જગન્નાથ. પરમાત્મા જ્યારે નગર યાત્રા પર નીકળે તે પહેલા સૌ પ્રથમ જ્યારે આમ તો કહેવામાં આવે છે કે અખાત્રીજથી પ્રારંભ થતો હોય અને અખાત્રીજના દિવસે જ્યારે રથ પૂજન થઈ અને એનો પ્રારંભ થતો હોય છે. વિશેષ મહત્વ એ પછીનો દિવસ એટલે કે જલ યાત્રા. જલ યાત્રાનું એ મહત્વ રહેલું, જલસ્ય જીવનમ. જલ એ દરેકને માટે જીવન છે. કદાચ મનુષ્ય છે ને ખોરાક વિના રહી શકે છે, પણ જલ વિના રહી શકતો નથી. અને એ જલ એ જગદીશ છે ને, જલ એ જગદંબાનું સ્વરૂપ બિરાજમાન થાય. અને ત્યારે જલ યાત્રાનું મહત્વ જ્યેષ્ઠા નક્ષત્રના દિવસે અને જ્યેષ્ઠ માસે અને પૂનમ એટલે કે પૂર્ણિમાના દિવસે આનું ખૂબ મહત્વ છે. એટલે જ્યેષ્ઠા અભિષેકના નામથી પણ ઓળખાય છે. અને જલ યાત્રા એ
શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે એટલે કે જે ભગવાન જગન્નાથ પરમાત્મા પોતે પોતાના પરિવાર સાથે જલમાં સ્નાન કરે અને સ્નાનાદિ કર્મ 108 અભિષેક જુદા જુદા પ્રકારના કરવામાં આવે વૈદિક મંત્ર દ્વારા. ત્યાર પછી જુદા જુદા જલથી એને અભિષેક કરવામાં આવે. સાથે સાથે દરેક નદીઓનું પાણી લાવવામાં આવે. પંચ ઔષધિ, પંચતત્વ, પંચરત્ન અને વગેરે માણસથી એમને સ્નાન કરાવવામાં આવે છે. અને સાથે એવું લખેલું છે શાસ્ત્રમાં કે સુંદર મજાનો અભિષેક થતો હોય, વૈદિક મંત્ર બોલાતા હોય અને મનની સ્થિતિ અને તનની સ્થિતિ હોય અને પરમાત્માની હાજરી રહે છે અને આપણું મનોબળ મજબૂત હોય અને પરમાત્મા આપણને દેખાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જ્યારે એમ કહેવાય ને કે આ દિવસ જ્યારે પણ હોય એ પછી જળયાત્રા હોય, રથયાત્રા હોય કે પછી અન્ય કોઈ પણ દિવસ હોય, એક એમ કે ઉત્સાહનો માહોલ અત્યારે તો જોવા મળતો હોય છે. યોગેશભાઈ, આપ તો એક એમ કહેવાય ને કે ના ખૂબ જ નસીબદાર વ્યક્તિ છો કે એમ કહેવાય ને કે કોઈ પણ મામાના જે પેલું નસીબમાં એક બાબત હોય કે અમારા ભાણિયાનું મામેરું કરવામાં આવે અને તમારા તો ભાણિયા ખુદ જગતનો નાથ જગન્નાથ હતા. એ માહોલ કેવો હતો યોગેશભાઈ? કારણ કે એમ કહેવાય ને કે સૌથી વધારે આમ દરેક લોકોના હોય કે ના એ મામેરું કરનાર વ્યક્તિમાં ઉત્સાહ કેટલો હોય, તેની સાથે સરસપુરમાં કેવા પ્રકારનો માહોલ હતો અને જળયાત્રા બાદ તમે કેવા પ્રકારની એ વખતે જે બધી જ તૈયારીઓ બધું કરી હતી એટલે તમારા ઘરમાં પણ કેવો પ્રકારનો માહોલ હતો? સૌ પ્રથમ તો ભગવાનનો ઉપકાર માનું છું કે અમારા જેવા નાના માણસોને મોકો મળ્યો મામેરું કરવાનો અને એનો ઉત્સાહ એટલો બધો હતો. અમે લોકોએ જે રીતે આયોજન કર્યું હતું, ઘરે 3 દિવસ ગરબા રાખ્યા હતા અને એનો જે મામેરુનો અવસરનો આનંદ મળ્યો હતો. આ મામેરું અમે નિમિત્ત છીએ, આ સૌનું મામેરું છે, તમામ અમદાવાદમાં રહેવાવાળા લોકોનું મામેરું છે. બધાએ મિત્રોએ 1.5 લાખ લોકોએ મારા ઘરે આવીને ઓછામાં ઓછા દર્શન કર્યા હશે અને મામેરાનો ખૂબ આનંદ લીધો હતો અને ખૂબ સારી રીતે ઘરમાં તહેવાર હોય એ રીતે અમે અવસરને માણ્યો હતો. અને મહારાજને મારે પંડિતજીને પ્રશ્ન પૂછવો છે. પંડિતજી, થોડો એક ઇતિહાસ પણ અમને સમજાવો કે મામા કોણ છે, મામાનું નામ શું છે અને મામાના પત્નીઓનું પણ નામ શું છે જગન્નાથજીના. તો પંડિતજીને રિક્વેસ્ટ કરીશ કે થોડો ઇતિહાસ પણ અમને વિસ્તારમાં સમજાવે. જી ભદ્રેશભાઈ. હા, બહુ સુંદર પ્રશ્ન છે. જ્યારે જગન્નાથ ભગવાનના મામા એટલે કૃષ્ણ પરમાત્માના મામાનું નામ તો બધાને ખ્યાલ જ છે કે આપણે કંસ છે અને એમના પત્ની એટલે કે પ્રાપ્તિ અને અસ્થિ, જે શ્રીમદ ભાગવતમાં જેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે મામાનું ઘર છે ને એ મહત્વનું સાબિત થાય છે દરેક ભાણેજ માટે. કારણ કે મામાના ઘરે લાડ, પ્યાર, દુલાર બધું પ્રાપ્ત થાય અને સાથે સાથે ભગવાનની કૃપા હોય ને એના ઘરે જ મામેરું થાય. યોગેશભાઈ, આપ ભાગ્યશાળી નહીં, સૌભાગ્યશાળી છો કે જેથી કરીને આપણે આ પ્રાપ્ત થયું હતું. 100% સાચી વાત છે. કારણ કે મેં કહ્યું ને કે યોગેશભાઈ તમે બહુ સૌભાગ્યશાળી છો. અત્યારે કોઈ પણ આપણે ઘરમાં વાત કરીએ કે જ્યારે પેલા ક્યાં સામાન્ય વ્યક્તિ હોય એ એમના ભાણેજનું જ્યારે મામેરું કરતા હોય ને એ વખતે ઉત્સાહનો માહોલ છે અને તમે તો જગતના જગન્નાથનું મામેરું કર્યું હતું. આપણી કોઈ હેસિયત નથી, ભગવાન છે, એમના સાક્ષાત વંદન, એમના આશીર્વાદ હશે તો જ એમની ઈચ્છાપૂર્વક એ ઘરે અમારા પધાર્યા હતા. માહોલ કેવો હતો એ વખતે? માહોલ એટલો આનંદમય હતો કે બધા મિત્રોએ, સૌ મિત્રોએ મળીને, હળી મળીને, એકલાથી આ પોસિબલ જ નથી આ મામેરાનો ઉત્સવ પૂરો થાય. બધા મિત્રોએ હળી મળીને, અમારા 300 સ્વયંસેવકોએ હળી મળીને આખો એક આનંદ ભર્યો, ઉલ્લાસ ભર્યો માહોલ બનાવ્યો હતો. અને અમદાવાદમાંથી ખૂણે ખૂણેથી લોકો દર્શન કરવા આવ્યા હતા અને બધાને વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એક લગ્ન હોય એ રીતનું આખું આયોજન કરી અને 3 દિવસ ખૂબ આનંદમય આશીર્વાદ રૂપી અમે ભગવાનના ખૂબ આશીર્વાદ લીધા હતા. બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે જ્યારે ભગવાન આપણા ઘરે આવતા હોય દર્શન આપવા માટે, આપણે અત્યારે જતા તો હોઈએ છીએ રેગ્યુલરલી કે ના ભાઈ આપણે મંદિર જઈએ, ભગવાનના અત્યારે તો આશીર્વાદ બને, પણ જ્યારે ભગવાન અત્યારે આવતા હોય ને એ માહોલ જ ચોક્કસથી અલગ જોવા મળતો હોય છે. ભદ્રેશભાઈ, જળયાત્રા પછી કઈ વિધિ વિધાન કરવામાં આવતું હોય છે ને એમાં કેટલો સમય થતો હોય છે? બહુ
અગત્યની બાબત એ છે કે જલ ઉત્સવ એટલે કે જલ યાત્રા પછી જ્યારે અમાસના દિવસે પૂજન વિધિ કરવામાં આવતું હોય છે અને ત્યારે એ અમાસના દિવસે ખાસ કરીને નેત્રોત્સવ વિધિની પૂર્ણ પહેલા ભગવાનને એક પ્રકારના લાડ લડાવ્યા હોય ને એમનું અભિષેક કર્યો હોય ને એ ત્યારબાદ આવ્યા હોય અને ત્યાં પરમાત્માનું નામ સ્મરણ થતું હોય છે અને એ દિવસે ધજારોહણ પણ કરવામાં આવતું હોય એટલે ધજાની પણ પૂજા કરવામાં આવતી હોય છે. શાસ્ત્રમાં લખેલું છે કે શિખરબદ્ધ હોય અને જે ધજા હોય એના દર્શન કરીએ, કદાચ મંદિરમાં આપણે દર્શન કરવા ન જઈ શકતા હોય, એના પગથિયે કદાચ દર્શન કરવા ન જઈ શકતા હોય, પણ દૂર દૂરથી આપણે જોતા હોઈએ તો એની ધજાના દર્શન થાય તો આપણા જીવનમાં હંમેશા પ્રગતિ થાય છે. જે પ્રતીક્ષા આપણે કરતા હોઈએ, જે પર્વનો એ આનંદ હોય, અને હું તો કાયમ કહેતો હોઉં છું, પર્વ એ સર્વનું, એટલે સર્વને આનંદ થતો હોય. પ્રતીક્ષા જે આતુરતાનો અંત હોય ત્યારે અષાઢ સુદ એકમના દિવસે અને કારતક સુદ એકમના દિવસે 2 દિવસ હોય એવા કે સોનાવેશ ભગવાનને આભૂષણ પહેરાવવામાં આવે છે અને સાથે હાથીઓનું પણ પૂજન કરવામાં આવે છે, દેવોનું પૂજન કરવામાં આવે, સંતો મહંતો ભૂદેવો અને શાસ્ત્રમાં લખેલું છે એમનું પૂજન કરી અને ત્યારબાદ દરેકને ઉત્સાહ સહિત માન ભેટ દક્ષિણા આપી અને દરેકને નિષ્ઠાપૂર્વક કહેવામાં આવે કે બસ આ જગન્નાથ ભગવાનની કૃપા ઉતરે અને પરિવારમાં બધા સુખી થાય અને સર્વનું કલ્યાણ થાય. અને સાથે અષાઢ સુદ બીજના દિવસે જે આપણને બધાને ખ્યાલ જ છે, જે આપણે રાહ જોતા હોય આતુરતાથી, દરેક પર્વ જુદી જુદી મહત્વતાનું રહેલું છે, મહત્વ રહેલું છે. અષાઢી બીજ આવે એટલે આપણે કહેવામાં જ આવે છે કે અષાઢી બીજના દિવસે આપણે પરમાત્મા જ્યારે નગર યાત્રા પર નીકળે છે અને એ આપણને દર્શન આપવા ખુદ આવે છે. રોજે રોજ આપણે કદાચ એમના ત્યાં જતા હોઈએ અને દર્શન કરતા હોય, પણ પરમાત્મા આજે દેખવા માટે આવે છે કે આજે મારો ભક્ત કઈ બાજુ બેઠો છે, કઈ રીતે સુખી છે, દુઃખી છે, અને એમની દ્રષ્ટિ પડી જાય એટલે તરત જ એમને જે દ્રષ્ટિ પડવાથી આપણું જીવન જે ધન્ય થઈ જાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા માટે જેમ કહેવાય છે કે જ્યારે ભગવાન જે દર્શન આપવા માટે આવતા હોય છે ને, તે અનેરો એક પલ હોય છે. યોગેશભાઈ, જ્યારે જળયાત્રાની વાત કરવામાં આવતી હોય તો ત્યારે જળયાત્રામાં પણ તમે ગયા હશો, એ વખતે કેવા પ્રકારનું અત્યારે તો ધ્યાન રાખવાનું હોય છે ને, જે રથયાત્રા સુધીનો જે સમય હોય છે ત્યારે કઈ કઈ ઘરમાં જે પૂજા વિધિ કરવામાં આવતી હોય છે ત્યારે તમારા દ્વારા શું મહત્વનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? કે અત્યારે જો ભગવાન ઘરે આવતા હોય છે તો ખાસ બાબતોનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તે વખતે શું ધ્યાન રાખવામાં આવતું હોય છે ને ત્યારે કઈ કઈ વિધિઓ ને બધું થતું હોય છે? સરસપુર મંદિરના જે ટ્રસ્ટીઓ છે બધા ખૂબ સારા અને પ્રોપર ગાઈડન્સ આપે છે. અને આપણા ઘરે જ્યારે જગન્નાથજીનું મામેરું આવ્યું હોય ત્યારે સરસપુર મંદિરથી એક નાની મૂર્તિ લઈ અને એની પૂજા કરવામાં આવે છે અને સરસપુર મંદિર લઈ જઈ અને ત્યાં પાછી આપવામાં આવે છે. અને મામેરાના દિવસે સરસપુરથી જે ભગવાનનો રથ આવે ત્યારે જે મામેરાના આભૂષણો, તમારી યથાશક્તિ ભક્તિ પ્રમાણે દાગીના તમે જેટલું અર્પણ કરી શકો એ દિલથી ત્યાં અર્પણ અમે કર્યું હતું. અને સરસપુર મંદિરે જ્યારે રથ આવે ત્યારે તમે જેટલો શણગાર ને બધું લાયા હો તે તમારા પરિવારજનો સાથે, બધા મિત્ર મંડળ સાથે ભગવાનના રથ ઉપર જઈને ચડાવવાનું હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને યોગેશભાઈ, એક બહુ મહત્વની બાબત એ પણ કે એમ કહેવાય ને કે અત્યારે દરેક લોકો જે રથયાત્રા માટે અત્યારે બહુ ઉત્સુક હોય છે એ દિવસે. અને યોગેશભાઈ, તમે તો અત્યારે એમ કહેવાય ને કે ના મામેરું કર્યું હતું ત્યારે એ વખતે સરસપુરમાં મામાના ઘરે એ કેવો માહોલ હોય છે ત્યાં? કારણ કે એમ કહેવાય ને કે લાખોની સંખ્યામાં લોકો ત્યાં ભોજન પણ કરતા હોય છે, પ્રસાદ માટે પણ અત્યારે તો પડાપડી જોવા મળતી હોય છે, ભગવાનના દર્શન માટે પણ એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળતો હોય છે. એ વખતે મામાના ઘરે કેવા પ્રકારનો અત્યારે માહોલ હોય છે? મામાના ઘરે અત્યારથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને આજુબાજુમાં રહેનારા તમામ લોકો, સરસપુરમાં રહેનારા તમામ લોકો, મંદિરના ટ્રસ્ટીઓ અત્યારથી જ કમિટી બનાવી ખૂબ મહેનત કરવી પડે છે. એવું નથી કે રથયાત્રાના દિવસે એક જ દિવસમાં બધું થઈ જાય છે. એના માટે 1 મહિના પહેલા અગાઉ તૈયારીઓ ચાલુ થાય છે. ત્યાંના ટ્રસ્ટીઓ રોજે રોજ મિટિંગો કરી, સભાઓ કરી, આયોજન, દર્શનનું આયોજન, લાઇનની અવર જવર, રથ આવશે, રથમાં કેટલા લોકો જશે, ભીડભાડ ના થાય, ધક્કામુક્કી ના થાય, એના માટે પણ ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે સરસપુરના લોકોને ખૂબ આભાર, હું એમનો ખૂબ આભાર માનું છું કે આ ઉત્સવને ધામધૂમથી ઉજવે છે અને લોકોને કોઈ ઈજા ના પહોંચે
અને લોકોની સહુલિયત માટે 1 મહિના અગાઉ મહેનત અને પ્રસાદ બનાવવાનું કોણ બનાવશે, ક્યાંથી આવશે, બધી જ મહેનત એ લોકો મહિના પહેલા ચાલુ કરે છે. અને ખૂબ અઘરો વિષય છે, ખૂબ અઘરું કામ છે. આપણને એવું લાગે આપણા ઘરનો એક પ્રસંગ સંભાળવો અઘરો છે. આ તો શહેરમાંથી લાખો લોકો આવવાના છે, તેમને પ્રસાદ આપવાનો, તેમનું ધ્યાન રાખવાનું, લાઈનમાં ઉભા રાખીને દર્શન કરવાના, એટલે બહુ અઘરો વિષય છે. પણ સરસપુરના લોકલ લોકોનો ખૂબ આભાર અને ખૂબ મહેનત એમની છે. અને મંદિરના સરસપુર મંદિરના ટ્રસ્ટીઓની પણ ઘણી મહેનત રહે છે. એટલે આની અંદર તો અમદાવાદના તમામ લોકો પોતપોતાની યથાશક્તિ યથાભક્તિ પ્રમાણે જોડાય છે અને ભગવાનના આશીર્વાદનો લાભ લે છે. બિલકુલ સાચી વાત છે કે જ્યારે ભગવાન અત્યારે તો જે દર્શન આપવા માટે જે અત્યારે લાવતા હોય છે એ ચોક્કસ એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ભદ્રેશભાઈ, નેત્રોત્સવની વિધિ એ કેમ કરવામાં આવતી હોય છે? અને બીજી બાજુ એ પણ કે ભગવાન જ્યારે મામેરા પહેલાં, રથયાત્રા પહેલાં મામાના ઘરે અત્યારે જતા હોય છે ત્યારે ખાસ કેવી રીતની અત્યારે વિધિ વિધાન કરવામાં આવતું હોય છે, અને ત્યારબાદ ભગવાન ફરી એકવાર જે નિજ મંદિરે જાય છે ત્યાં નેત્રોત્સવની વિધિ પણ કરવામાં આવતી હોય છે. એ આખો સમયગાળો કઈ રીતનો હોય છે અને કઈ કઈ વિધિ કયા કારણોસર કરવામાં આવતી હોય છે? બહુ સરસ મજાનું જે કાર્ય થાય એમાં રથયાત્રાનું મહત્વ તો આપણે સમજ્યા, પણ નેત્રોત્સવ વિધિ એટલે એવું કહેવામાં આવે છે કે વાયકા લોક વાયકા છે કે ભગવાન જયારે મામાને ઘેર જાય અને મામા ખૂબ લાડ પ્યાર રાખતા હોય અને પ્રેમથી એમને બધું ખવડાવતા હોય, ત્યારે એમને જે તે સમયે કેરી ને જાંબુ ખાવાથી એમને આંખે તકલીફ પડી જાય છે. એટલે આંખે તકલીફ પડવાથી પાટા બાંધવામાં આવે છે અને એટલે એવું માન્યતા હોવાથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. જ્યારે નેત્રની વાત કરવામાં આવે ને તો દરેક વસ્તુમાં આંખ એ મહત્વનું કાર્ય કરતી હોય છે અને આંખથી પરમાત્મા આપણી સામે દેખે એટલે અમિત દ્રષ્ટિ દ્વારા આખી દુનિયાનું પરિવર્તન થઈ જાય છે. જે પૂજા કરવામાં આવે છે એ ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજનબદ્ધ કરવામાં આવે છે, સુંદર મજાનું આયોજન હોય છે અને ત્યારે એક એક વ્યક્તિ પોતાનું જે સારામાં સારું બેસ્ટ પરફોર્મન્સ આપી અને પરમાત્માનું નામ સ્મરણ કરતા હોય છે. શાસ્ત્રમાં કીધેલું છે કે ભોજન હોય એટલે ભોજનની વ્યવસ્થા હોય, બ્રહ્મણની વ્યવસ્થા હોય, ભાષણની વ્યવસ્થા હોય અને સાથે સાથે ભજનની પણ વ્યવસ્થા હોય. એ ચારેય વ્યવસ્થાના ભાગરૂપ પરમાત્મા નગર યાત્રા તરફ નીકળતા હોય, નેત્રોત્સવ વિધિ થાય અને ભગવાનના નામનું સ્મરણ થાય, પુરુષ સૂક્તના મંત્ર ભણાય અને ત્યારબાદ એ આગળની પ્રક્રિયામાં કહેવામાં આવે છે કે એમને વિરામ કરવામાં આવે, આરામ કરવામાં આવે છે. કે આરામ દ્વારા પણ એ ભગવાન બધાને રાહ દેખાડે, પ્રતીક્ષા કરે, પ્રતીક્ષા કર્યા બાદ એ આશીર્વાદ પ્રદાન કરતા હોય છે. જે આશીર્વાદ એ ખૂબ મહત્વનું સાબિત થતા હોય છે. મેં આગળ પણ કીધું ને એ પ્રમાણે એ નગર યાત્રા પર નીકળે ને મનુષ્ય એક એક વ્યક્તિ જીવ માત્રનું કલ્યાણ માટે નીકળતા હોય છે. એટલે જે એક પ્રક્રિયા છે અષાઢ સુદ એકમ સુધીની જે પ્રક્રિયા હોય, અમાસના દિવસે પણ આપણે જે કાર્ય કરતા હોય, પૂજા વિધિ કરતા હોય, અષાઢ સુદ એકમના દિવસ સુધીની જે 15 દિવસ સુધી એ મામાને ઘેર વિરામ કરતા હોય છે. એ પણ મહત્વની બાબત એ છે કે મનુષ્ય જ્યારે કોઈ પણ સફળતાના શિખરે ચડતો હોય ત્યારે ભગવાનને યાદ કરીને ચડે ને તો એની પર દયા કરે. એટલે આપણે એ જ વિચારવાનું કે જ્યારે જ્યારે જીવ માત્રનું કલ્યાણ કરવા માટે પરમાત્મા બહાર આવી અને જ્યારે એક જ નાદ સાથે કે સર્વનું કલ્યાણ માટે આ કાર્ય કરતા હોય છે. અને એક વિશેષતા એવું હોય છે કે જ્યારે જગન્નાથ ભગવાન નીકળતા હોય ત્યારે એમના જોડે એમના ભાઈશ્રી અને એમની બહેનને પણ લઈ નગર યાત્રા પર નીકળે છે અને વિચારે કે દરેક જણ કોઈ પણ વ્યક્તિ જ્યારે પરમાત્માનું નામ સ્મરણ કરતું હોય ત્યારે ઈચ્છા એવી દર્શાવે છે કે મારી ઉપર નજર પડે. આ બહુ બધી વાતો એમાં લખેલી પણ છે અને શાસ્ત્ર સંમત પણ છે કે જ્યારે દ્રષ્ટિ દ્વારા પણ કાર્ય થતું હોય એટલે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. બિલકુલ બિલકુલ. અને એમાં પણ જ્યારે નેત્રોત્સવ વિધિ પછી જે એક પ્રસાદ પણ ધરાવવામાં આવતો હોય છે ભદ્રેશભાઈ, તે પણ ઘણો મહત્વનો હોય છે. કોળાનું શાક અને ખીચડી, આઈ થિંક તો એ જ હોય છે. અને એનું પણ મહત્વ અત્યારે તો ઘણું હોય છે. અને એમ કહેવાય ને કે જ્યારે જગન્નાથજીની વાત કરતા હોઈએ જમાલપુરની, તો જે દરેક લોકો એમ કહેતા હોય છે કાલી રોટી ઓર ધોળી દાલ, એ અત્યારે ખાવાનું સૌથી વધારે મહત્વ હોય છે. એ પ્રસાદ અત્યારે જે પણ કોઈ એમ કહેવાય ને કે ના લેતું હોય ને એ ધન્ય થઈ જતું હોય છે, તેવી પણ બાબત જોવા મળતી હોય. ભદ્રેશભાઈ કઈ કહી રહ્યા છો આપ? એવું લખેલું શાસ્ત્રમાં કે પ્રસાદ સર્વ દુઃખાનામ દારિદ્ર્યમ નિવૃત્યાતે, એટલે પ્રસાદ લઈને પાવન થયા ને પુર્યા મનના કોડ, એકવાર બોલો જય જય શ્રી રણછોડ. એ પ્રસાદનું મહત્વ ખૂબ છે. પ્રસાદનો શબ્દનો અર્થ જ એમ થાય પ્રભુના સાચા દર્શન, ધન્યવાદ થઈ જતો હોય. ધન્ય
તાને પ્રાપ્ત થતું. મેં કીધું ને શરૂઆતમાં ભોજન, ભજન, ભાષણ અને ભ્રમણ ચારે વસ્તુનો અહીંયા સમાવેશ થાય છે. તો સાચી વાત છે યોગેશભાઈ, કે જ્યારે ભગવાન એમ કહેવાય ને કે રથયાત્રા શરૂ થતી હોય છે, બધી વિધિ વિધાન થઈ જતું હોય છે, અને જ્યારે ખબર પડે કે હવે સરસપુર આવી રહ્યા છે ભગવાન, માત્ર ને માત્ર 1 કિલોમીટર જ અંતરાલ દૂર છે કે પછી 100 મીટર જ દૂર છે, એવી બાબત જે જોવા મળતી હોય છે, ત્યારે આમ અંદરથી જે ખુશી અને જે લાગણી, એને ચોક્કસથી આપણે શબ્દોમાં તો ના જ કહી શકાય, કોઈ પણ વ્યક્તિ અત્યારે તો ન કહી શકે, પણ એમ કહેવાય ને કે એને તમે આમ કેવી રીતે થોડી ઘણી પણ વર્ણવશો? કારણ કે જ્યારે એમ કહે ને કે મેં નોર્મલી પણ મેં વાત કરી કે જ્યારે ભાણિયા મામાને ઘરે જતા હોય ત્યારે નાના નાની બધા બહુ ખુશ જોવા મળતા, તો ભગવાન જ અત્યારે ઘરે આવતા હોય છે, તે બાબત કઈ રીતની આપ જોઈ રહ્યા છો? એના તો કોઈ શબ્દ નથી. અમે લોકો મંદિરમાં, સરસપુર મંદિરની અંદર ભગવાનની, જગન્નાથજીની આતુરતાથી રાહ જોતા હતા. અમે સવારે 7 વાગ્યાના બેઠા હતા, હમણાં મામા આવશે, હમણાં આવશે, રથ અહીંયા પહોંચ્યો, ઘણી આતુરતાથી રાહ જોતા હતા. એનો જે આનંદ, ઉલ્લાસ, આરતીનો સમય, ત્યાંની પ્રસાદી, જે પબ્લિક રાહ જોતી હોય એનો આનંદ, અને ભગવાન જ્યારે સાક્ષાત રથ આવીને ઉભો રહે છે, ત્યાંનું વાતાવરણ અદ્ભુત હોય છે. ખૂબ આપણને એવું લાગે કે ભગવાન ખુદ બધાને આશીર્વાદ આપી રહ્યા છે, અને દિલથી આશીર્વાદ આપી રહ્યા છે, અને જે આનંદ અને ઉલ્લાસ, આની કોઈ પરિભાષા નથી. અને ધાર્મિકતા, હિન્દુત્વના રીતે લોકો રથયાત્રાને જોતા હોય છે. એટલે ઘણી વખત હમણાં બી મેં મહારાજને કીધું કે થોડું ડિટેલમાં સમજાવો કે જગન્નાથજીના મામા કોણ, એમના મામાના વાઇફનું નામ શું, કે લોકોને થોડો ઇતિહાસ પણ આપના ન્યૂઝ માધ્યમથી થોડો ખબર હોવી જોઈએ, અને લોકો એ ઇતિહાસ જાણવા પણ જોઈએ. એટલે આપને પણ રિક્વેસ્ટ કરીશ કે આવતી વખતે થોડું ડિટેલમાં ઇન્ટરવ્યુ કરી. કહેવાય ને કે ભગવાન જગન્નાથજીની જો રથયાત્રાની વાત કરતા એ ડિટેલ્સ તો એમ કહેવાય ને કે ના બહુ મહત્ત્વની હોય જ છે, અને અમે ચર્ચા પણ તેની કરતા આવીએ છીએ. પણ આજે તો આપણા મુખ્ય આજે જળયાત્રાથી માંડી રથયાત્રાનો વચ્ચેનો અત્યારે સમયગાળો કેવો છે, આપણે તેની પર જ અત્યારે તો મુખ્યત્વે વાત કરી રહ્યા છીએ. અને એટલા માટે જ હું યોગેશભાઈ આપણે એક જ વાત કહું છું કે ના મામા એમ કહેવાય ને કે જે તૈયાર હોય, જ્યારે ભાણેજ આવતા હોય, લાડે લડાવવાની તો વાત હોય, પણ તેની સાથે જ્યારે શહેરીજનો પણ અત્યારે તો ત્યાં ઉત્સાહમાં જોવા મળતા હોય કે ના ભગવાન આજે મારા દ્વારે આવ્યા, એ વખતનો એ માહોલ કેવો હોય છે? એ માહોલ તો ખૂબ જ અદભુત હોય છે. બધા રાહ જોઈને ઉભા હોય છે. ત્યાં આશરે 1 થી 1.5 લાખ માણસ આખા સરસપુરમાં રોડ ઉપર આતુરતાથી 4-4, 5-5 કલાકથી રાહ જોતા હોય છે, અને ખૂબ આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરે. ભગવાનના એક ઝલક થઈ જાય, દર્શન થઈ જાય. લોકો લાઈનમાં ઉભા રહી, 2 કિલોમીટરની લાઈનમાં ઉભા રહી, લોકો દર્શન માટે આતુર હોય છે. અને યોગેશભાઈ આ વખતે પણ 148મી આ રથયાત્રા છે, દરેક લોકોને એક ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે, પણ એમ કહેવાય ને કે ઉત્સાહની સાથે સાથે સાવચેતી, અને તેની સાથે એમ કહેવાય ને કે દરેક લોકોએ સમજી વિચારીને તરત તો જે આગળ વધ્યું છે, કારણ કે ધક્કામુક્કી પણ થતી હોય છે ક્યાંક. એમ કહેવાય ને કે એવી કોઈ હજુ સુધી ઘટનાઓ તો નથી બની, પરંતુ લોકોને એક મેસેજ શું આપવા માગશો કે ના ભગવાનના દર્શન કરવા બહુ જરૂરી છે? તેના માટે એ લોકોને એટલો જ મેસેજ આપીશ, હાથ જોડી નમ્ર વિનંતી કરીશ કે સ્વયંસેવકોનો આદેશ માને, અને સ્વયંસેવકો જે 1 મહિના પહેલા મહેનત કરે છે. આજે જગન્નાથ મંદિરમાં પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યાંના મહંત પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. સરસપુર મંદિરના ટ્રસ્ટીઓ ખૂબ, તો સ્વયંસેવકોનો સાથ સહકાર આપવાથી કોઈ ધક્કામુક્કી, કોઈ એક્સિડન્ટ, અને પોલીસનો સાથ સહકારથી કોઈ એક્સિડન્ટ કે કશું ના બને, અને લોકો આરામથી દર્શન કરી શકે ને એનો લાભો માણી શકે, અને એનો ખૂબ જ આનંદ હોય છે. પબ્લિક ખૂબ ખુશ હોય છે. એક લાસ્ટ એન્ડ ફાઇનલ શું કહેશો કે રથયાત્રા જ્યારે એમ કહેવાય ને કે નીકળવાની 148મી, દરેક લોકો આમ તૈયારીઓ કરતા હોય, ઉત્સાહનો માહોલ પણ અત્યારે આવતો હોય છે, અને લોકોને દર્શન કરવા એ બહુ જ જરૂરી છે, તેને લઈને આપ શું કહેશો? દર્શન તો બહુ મહત્વનું કાર્ય છે, પણ ક્યારેક કોઈ જગ્યાએ તમે દર્શન ના કરો તો મેં કહ્યું ધજાના દર્શન, અથવા તો કોઈ તમારી અવસ્થા એવી હોય તો તમે ટીવીના માધ્યમથી, જીવન પ્રસારણના માધ્યમથી, આપણા અનેક ચેનલો, નિર્માણ ન્યૂઝને એ પણ માધ્યમથી બધું કરતા હોય તો એના પર દર્શન કરી શકાય. એટલી બધી પરમાત્માની દ્રષ્ટિ ત્યાંથી પણ બની જાય છે કે જ્યારે તમે જીવનમાં જોડાઈ જાવ ને કોઈ પણ જગ્યાએ, કે આ ક્ષેત્રમાં તમે યાદ કરો ને પરમાત્મા તમને હાજરી આપે છે. એવું લખેલું છે કે મારે તને જોવો છે તારે દેખાવ નથી, કરી લે ફેસલો. એટલે ભગવાન ની જોડે તમે બેસી જાઓ તો સાહેબ તમને મળે ને મળે, અને ત્યારે પ્રતીક્ષાનો અંત આવી જાય.
પ્રયત્ન ન કરો તો પરાજય તમારી પર ચડી બેસે છે. એટલે તમારે કોઈ પણ માધ્યમથી જો દર્શન કરી શકો તો સારી વાત છે, પણ જો તમારી સ્વસ્થ અવસ્થા હોય અને ત્યાં સુધી પહોંચાય તો બરાબર, પરમાત્માનું નામ સ્મરણ થાય, દર્શન થાય, ઝાંખી થાય. પણ જે કીધું ને, સાવચેતી જાળવવી, કારણ કે ભગવાનના દર્શન કરવા માટે આપણે કોઈને નડીએ નહીં, આપણને કોઈ નડે નહીં, એ રીતે સાવચેતી જાળવી અને દરેક સુરક્ષિત રહે એના માટે કાર્યબદ્ધ રહેવું. બિલકુલ બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જળયાત્રાથી એક શરૂઆત થઈ છે. હવે ભગવાન જગતનો નાથ જગન્નાથની રથયાત્રાને પણ હવે થોડાક જ દિવસો બાકી છે. આપ સૌને એક નમ્ર વિનંતી છે કે દર્શન કરવા બહુ જરૂરી છે એકવાર, કારણ કે આપણે તો મંદિરમાં જઈને દર્શન કરતા હોઈએ છીએ, અત્યારે તો ભગવાન તમને સાક્ષાત દર્શન આપવા માટે અત્યારે તો આવી રહ્યા છે. તે પણ ઉત્સાહ ઘણો અનેરો જોવા મળતો હોય છે. મહેરબાની કરીને સાવચેતી તો જાળવજો અને તેની સાથે બને તો દર્શન કરવા એ બહુ જરૂરી છે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર. જય જગન્નાથ.